ચોમાસું માથે હોવા છતાં ગોધરા નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। ગોધરા પાલિકા દ્વારા હજુ તો પાઇપના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે। દર ચોમાસામાં ગોધરાના ભુરાવાઓ, ખાડી ફળિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળે છે। એવામાં પાલિકા દ્વારા યોગ્ય રીતે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ત્યારે પાલિકાએ પાઇપના વર્ક ઓર્ડર આપ્યા તો કામ ક્યારે ચાલુ થશે તેવા પ્રશ્નો સ્થાનિકો પૂછી રહ્યા છે। ચોમાસામાં ભુરાવાઓ, ખાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ચોમાસામાં હજુ આવ્યું નથી, પરંતુ તે પહેલા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રી મોન્સૂનની યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે। ગોધરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું હોવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે પાલિકાએ પાઇપના વર્ક ઓર્ડર હવે આપ્યા, ત્યારે હવે કામ ક્યારે પાલિકા દ્વારા ચાલુ કરવામાં આવશે તેવા સવાલો હાલ તો ઉઠી રહ્યા છે। ચોમાસામાં ભુરાવાઓ, ખાડી સહિતના નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાતા હોય છે અને દર વર્ષની આ સમસ્યા જોવા મળતી હોય છે। દર વર્ષે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવશે તેવા ઠાલા વચનો આપવામાં આવે છે, પરંતુ કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને હજુ તો પાઇપના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે, હજુ તો પાઇપ આવી નથી। પાઇપ ક્યારે આવશે અને ક્યારે કામગીરી શરૂ થશે તેવા સવાલો હાલ તો જોવા મળી રહ્યા છે। ગોધરામાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। હજુ તો ચોમાસું બેઠું નથી, પરંતુ તે પહેલા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ચોમાસામાં ભુરાવાઓ, ખાડી સહિતના નીચાણવાળા વિસ્તારો છે, દર વર્ષે ત્યાં પાણી ભરાતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે અને હજુ તો કમોસમી વરસાદ છે। કમોસમી વરસાદમાં જ આ રીતે પાણી ભરાઈ જવાની ઘટના બની છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ, હજુ તો પાઇપના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે, ક્યારે આવશે, ક્યારે કામગીરી શરૂ થશે તે પણ પ્રશ્ન જોવા મળી રહ્યો છે। ચોક્કસથી દર ચોમાસામાં ગોધરા શહેરના જે નીચાણવાળા વિસ્તારોમાં છે ત્યાં પાણી ભરાય છે અને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। લોકોનો લાખો રૂપિયાનો જે ઘરવખરીનો સામાન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ જતો હોવાના કારણે લોકોને પણ લાખો રૂપિયાનું નુકસાન જાય છે। હવે ચોમાસું નજીકમાં છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા જે રીતે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે તે પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ જે રીતે કાંસો છે, જે ઘરનાળા છે તે ગંદકીથી ખદબદી રહ્યા છે, કારણ કે જે રીતની સાફ સફાઈ કરવી જોઈએ તે હજુ સુધી કરવામાં નથી આવી। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે હજુ તો પાઇપલાઇનના જે વર્ક ઓર્ડર છે તે પાલિકા દ્વારા આપવામાં આવે છે। હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચોમાસાને, ત્યારે હજુ તો પાલિકા પાઇપના વર્ક ઓર્ડર આપી રહી છે, ત્યારે કામગીરી ક્યારે થશે તેના પરથી સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે દર વખતે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે તેમ છતાં પણ જે શહેરના જે વિવિધ વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય છે અને લોકોને ભારે હાલાકી પણ પડી રહી છે। ત્યારે પાલિકા યોગ્ય રીતે કામગીરી કરે તે પ્રકારની માંગ તો હાલ તો ઉઠી છે। જે રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે તેના પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે હજુ પણ જે છે તે પરિસ્થિતિ જોવા મળી રહી છે, કોઈ પણ સાફ સફાઈ જોવા મળતી નથી, જેને લઈને લોકો પણ એક વિચાર કરી રહ્યા છે કે આ વખતે પણ પાણી ભરાશે કે કેમ, કેમ કે વારંવાર નગરપાલિકાને રજૂઆતો પણ કરવામાં આવે છે કે ભાઈ અમારા વિસ્તારમાં આ વખતે વરસાદનું પાણી ના ભરવું જોઈએ, કેમ કે લોકોને રીતસરની બીક લાગે છે, કેમ કે લોકોનો ઘરવખરીનો સામાન લાખો રૂપિયાનો બગડે છે અને લોકો હેરાન થાય છે, જેને લઈને તેઓ પણ એક પ્રકારની માંગ કરી રહ્યા છે કે આ વખતે પાલિકા પ્રી મોન્સૂન જે કામગીરી છે તે યોગ્ય રીતે કરે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ના ભરાય। આપણી સાથે સ્થાનિક અહીંના રહીશ છે, તેઓ જોડાયેલા છે। કઈ પ્રકારની કામગીરી અત્યારે તો નગરપાલિકા ભલે દાવો કરી રહી છે, પણ પ્રી મોન્સૂનની કોઈ કામગીરી દેખાતી નથી, કારણ કે હવે નીચેના વિસ્તારો જેવી રીતે ઝૂલેલાલ સોસાયટી છે, ભુરાવાઓ છે, યોગેશ્વર છે, ખાડી ફળિયા છે, એવા વિસ્તારોમાં એટલું બધું પાણી ભરાઈ જાય છે, જેથી પેલા ટુ વ્હીલર તો અમે લઈને જઈએ છીએ ને તો એન્જિનની અંદર પેલું પાણી આવી જાય છે। એટલે ગઈ ફેરી મારી ભાઈ એક્ટિવા બગડી ગઈ હતી અને બીજા કેટલા જણની, એટલે લાખો કરોડો રૂપિયાનું છે તે આવી રીતે નુકસાન થાય છે એક્ટિવાઓ અને બાઇકોને, એન્જિન સુધીનું જો પાણી આવી જતું હોય તો આ નગરપાલિકાને ધ્યાન રાખવું બહુ જરૂરી છે। જો અધિકારીઓ જો જાગૃત થાય અને પ્રી મોન્સૂનનું અત્યારથી જ કામગીરી ચાલુ કરે અને ઘરનાળાને બધા જે ભરાઈ ગયા છે કચરાથી એને સાફ કરીને જો એડજસ્ટમેન્ટ કરે તો મને લાગે છે ખાડી ફળિયા છે, ભુરાવો વિસ્તાર છે, યોગેશ્વર છે, આ બધા વિસ્તારોમાં પાણી ભરાય એવી ટેન્શન નથી, પણ અત્યારથી કામ ચાલુ કરે તો હવે નગરપાલિકા ખબર નહીં કઈ નિંદ્રામાં ઊંઘી રહી છે, ખોટા દાવા કરી રહ્યા છે। અધિકારીઓને જાગૃત થવું મારી વિનંતી છે, જો અત્યારે તાત્કાલિક જાગૃત થાય, કારણ કે હવે દિવસ 15 કે 20 રહ્યા છે।
તો જો નગરપાલિકા જાગૃત થાય તો કામ સારું થઈ શકે એવી સંભાવના. હજુ તો પાલિકાએ વર્ક ઓર્ડર આપ્યા છે પાઇપલાઇનને લઈને, એ બાબતે શું કહેશો? હવે જો અત્યારે જો વર્ક ઓર્ડર આપ્યા છે તો ક્યારે સામાન આવશે ને ક્યારે થશે, તો મને તો એવું લાગે છે કે નગરપાલિકા હજુ નિંદ્રામાં જ છે. અને જો આવી પરિસ્થિતિ થશે તો ગયા વર્ષે જેવી રીતે અમે પૂરમાં હતા એ પોઝિશન પાછી આવવાની છે. ચોક્કસથી જે રીતે ગયા વર્ષે પણ ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનું પૂર આવ્યું હતું અને તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીથી જગમગા બન્યા હતા. તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકોને ભારે હાલાકી પડી રહી હતી. ત્યારે હાલ તો ગોધરાના લોકો પણ એક જ માંગ કરી રહ્યા છે કે પાલિકા જે પ્રી મોન્સૂનની કામગીરી છે માત્ર કાગળ પર ના કરે, વ્યવસ્થિત જો કામગીરી કરવામાં આવે તો લોકોના ઘરોમાં પાણી ના પહોંચી શકે, પાણી અને જે નીચાણવાળા વિસ્તારોમાં ભરાય છે તે ના ભરાય અને જે વિકટની જે પરિસ્થિતિ સર્જાય છે તે ન સર્જાય તે માટેની માંગ છે તે લોકો કરી રહ્યા છે. જી આભાર રવિ જોડાવા માટે અને